શરણે મૂકી દીધેલું છે. વિચાર કરો. અને કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મદ ને મસલ ને છો રાશિ એવડા મૂક્યા હોય, દારૂ હોય, ચોરી હોય, જારી હોય, જુગાર હોય, માઉસ હોય, આ બધાને મૂક્યા પછી મર્યા કેટલા? મારવા જવાનું જે મરે એવું હતું, શું જે મરે એવું હતું એટલું જ ગુરુ સરને આપણે આપી દીધું, અને જે નથી મરે એવું તો તોય નથી મરવાનું, પછી મૂકવાનું થાય તો નથી મરવાનું. આ શરીર આ શુક્લું મૂકવાનું થાય તો એ ક્યાં મરવાનું? અમ ન મરે મરે સંસારા. કબીર સાહેબ એમ કેતા મેં ન મરું, તાકે કેમ ન મરે? તાકે સંસાર મરે, બધા સંસારી છે. એ કે સંસારી હોય મરે, તો સંસારી હોય મરશે તો મેં કોણ છું? હરી મરે? તાકે હરી નો મરે, તો હરી નો મરે મેં શું લે મરું? હરી ન મરે તો હમ ન મરે, એમ કીધું. એટલે અહીંયા જે મરે છે એ તો રૂપ છે, એ માયાનો નાશ છે, ત્રણ ભવનમાં નાશ. અને જે તમે છો ને, બોલો ને, એ તમે માયાપતિ છો, માયા નથી. અને તમે માયાથી પર છો, એટલે તમારે તો એવડે એને ઓળખવાનું વાત છે. સુરતા કોને કહેવાય? તો એ તમે એને હજી નથી અનુભવ્યું. સુરતા એટલે શું કહેવાય? નૂરતા અને સુરતા બેની વાત કરે છે ને સંતોએ. નૂરતા ને સુરતાનો કેવો તાર બાંધ્યા, શું કે છે? કીધો મળ્યો ત્રિવેણીનો તાર. એ બીજું તમે બીજું હંસા ગઈ હતી ગુરુના દેશમાં, એ ભજનમાં મેં એમ કીધું. એમાં ત્રીજો એક તાર ઓલો ભેળો, બે તાર આના ભેળો. પછી તમે કીધું નુરત સુરત ની સીડી બનાવી કે સડી જાઓ સંતો તમે ચટક, રામ રસ એસા હે મેરે ભાઈ પીવે કોઈ ઘટક ઘટક. નુરત અને સુરત ની બેની સીડી એટલે નિહાણી. હવે એની આપણે નિહાણી જ ન હોય તો આપણને ખબર જ ન હોય ચડવું ક્યાં. એ બે જયારે તમને નુરતા કોને કહેવાય, સુરતા કોને એની ખબર પડે તો એ નિહાણી બની કહેવાય ને. પછી ચડવાનો પ્રશ્ન થયો ને. હવે અનુભવ કરવાનો, થોડોક વિચારજો. થોડુંક વિચારવા જેવું તો છે જ. તમે વિચાર ન કરો તો આટલા ભજન લખ્યા છે ને આ સુખદેવે. એની ચોપડી એની પાસે છે. મેં મને નહીં પાંચ મૂક, મારા કાગળિયા બધા હાસવાય કેમ કોઈ જોઈએ ત્યારે કિંમત કેટલી મહેનત કરી હોય ત્યારે એક પદ બન્યું હોય. એટલે હવે તું મને આમ ન દે, ચોપડી આમ અડાડીને લઈને વેગા જાય અને આખી પૂરી ભરી રહે ને તારા લઈને આવજે. હવે ત્યારે એના એ ભજનમાં એને જ નથી ખબર કે ભજન શું કહેતું. એ ભજનની ચોપડી કે મેં સેટ કરી ને પછી તો સારું. કાગળ એમ પરસેદી કરી નાખજો ને, આની શું હવે આની જરૂર છે? જ્યાં સુધી મંથન એમાં હોય ત્યાં સુધી એ વસ્તુ કિંમતી હોય. મંથન પૂરું થઈ જાય, આપડા કંકાવટ ઘડિયા વળિયા ઓલું ઘુમર ઘુમર કરતા એટલે સારું રહેતું. જો હવે એમાં અત્યારે આંગળી નાખો સાનલો જ ન થાય, કારણ કે મહેનત એની બંધ થઈ જાય. એમાં આંગળી નથી અડાડતા આપણે. જેની અંદર નહીં જ તમારું ચાલુ કેન્દ્ર હોય એ જ તમારા અંદર આવે. એટલે સમજો કે તમે કરતા છતાં અકર્તા થઈ જાય. જો કરતા થશો તો કર્મનું બીજ તમારા અંદર ઉગશે પાછું અને તમને બંધન કરશે. રામદેવજી મહારાજે શું કીધું કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. અગમ ભેદ શું? કે ભાઈ તમે તમને ઓળખો એ અગમ છે, બાકી બધું ગમ જ છે. અગમ એટલે તમે શું, કોણ છો? એ સંતો આપણને એમ કે તમે તમને ઓળખો એટલે બીજા કોઈ ઓળખવાના નથી, બધા એકમાં આવી ગયા. અગમની ઓળખાણ એને કે પછી એને કીધું કામના બીજને પેલા બાળો. જો કામના બીજને બાળવાનું કીધું એટલે એ ક્યાં ભડકામ નાખી બળે? એને આવડો ભડકો દડે નહીં. જ્ઞાન ભડકામ નાખો તારા કામ ઓછો થાય ને. આપણે અંદર જ્ઞાન નો અંદર પ્રગટ કરો ત્યાં સુધી આ કામ ભડકો થઈ જાય કામ નો, તો એ ઓલો ન થવા દે. પછી કર્મ કરો નકર ધર્મ જાશો. અરે તો પાછું કામ કરવાનું કીધું અને કામનું બીજને બાળવાનું કીધું. બેની વચ્ચે અંતર શું એનું? જે કર્મ રહિત હરજી ક્રિયા કમાવો, પછી એ હોત ત્રીજો પ્રશ્ન. કર્મ કરો પણ કર્મ તમને બાંધી દે એવું કર્મ ન. તમે કામ કરો ને પછી તમને આખો દી કામ કરીને આવો ને હાજે ઓલો કિલ્લાર બાંધી દે એક પૂળો નીણ નાખી દે તો આપણે થોડુંક ઢોરું છીએ. કેમ થયું કે અહીંયા અમે આખો દી કામ કર્યું બંધાઈ જાય ને એને બાંધી દીધા. એમ કર્મ કરીને તમે નોખા પડી જાઓ. વાડીથી બહાર નીકળો પછી વાડી છૂટી જવી પડે. તો કડિયા કામ કરે આખો દી મકાન ગમે એટલા ફેરવા પણ હાજે ઘીરે આવતા એક હારે નો ઈટ આવી પડે.
નકર તો એ કર્મ જ તને બાંધી દે. મારે કે નહીં મકાનનું કામ કર્યું ગુરુમાં હું તો થાકી રહ્યો છું, નહીં તે પણ તું હારી લઈને આવે એટલે જ થાકી ગયું. નકર નેન ને મૂકી દેવાય, પૈસા લેતો હોય 1000 રૂપિયા, મકાન ને પડ્યું મૂકતો હોય. મકાન જ આપણે આખું વજનદાર ઉપાડ્યું. તો વાડીએ જાવી તો વાડી ઘીરે લેતા એટલે કર્મ એને બંધન કર્યું. કર્મ રહિત એટલે હું એ જે કર્યું એને છોડી દો એટલે રહિત થઈ ગયું. કામ કરવાનું જ છે પણ નથી કરવાનું એમ નહીં, પણ જે કર્મ કરો છો એ કર્મની એ જગ્યા પૂરી થાય કાર્ય, પછી તમે ઘીરે આવો ત્યારે એને શું લેવા ઘીરે લાવો? તો તમને એ નવરે આવ જ નું ને. વાડીને ઘીરે લેતા આખો દી વાડીએ કામ હોય જ તે કર્મ છે. કોઈ પણ ભલે કર્મ આ મનુષ્ય નું દેહ કર્મ પાત્ર છે. મનુષ્ય કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો ही કર્મ કરે વही ફળ સાકા. મનુષ્યનો દેહ છે કર્મ કરવા, પણ શું કર્મ કરવું અને શું ન કરવું, જો કયું કરે ને કયું છોડી દેવું અને કયું કર્મને પકડી રાખવું, બે વિચાર કરીને રાખવાનું. એક જ પ્રશ્ન છે. એટલે અભ્યાસ કરવાનો થોડો. ભલે તેમ આપણે બધા હરી જાઓ આવો બધું કઈ સંતોએ ના જ પડી પડશે, પણ લગ્નમાં જાય લગ્ન આંદે નહીં લેવાના. પ્રશ્ન પાકો. તમે લગ્નમાં જાઓ ને પછી આ ઘીરે અરે આજ તો એમે ભૂખ્યા મરી ગયા, આજ તો એમે આમ તો મરી ગયા. ત્યાં ઘીરે શું લેવા બુડાણા એને તો કરી ના નાખવું પડે, એમ નો લેવા એવી તમને. પણ ભૂખ્યા રહ્યા નહીં, ભૂખ્યા ન્યાય રહ્યા હતા તેમ ઘીરે તમારા આયા છો તરેને ખાઈ લેજો. અહીંયા ક્યાં ના પડે? કદાચ રોટલી ઘટી હોય તો લોટ હોતક બાંધે. આપણે આપણા ઘરના કે બાબા મને બહુ ભૂખ લાગી સાત તો એ લોટલી હોતક બાંધે ને, પણ એમ કે હું તો ત્યાં પૂછ્યો હું વાત કરવાનો આવ્યો. એ પ્રશ્ન કરવા જેવું નથી. એ પ્રશ્ન અહીંયા ની જ કરાય. ખાતા બેઠા હોય તમારા ભૂખ્યા રાખવા હાથ કરો શું લેવા? એ પ્રશ્ન ન્યાય જ કરી નાખાય. જે જગ્યાએ જ્યાં છું એ જગ્યાએ એનો સોલ્વ હોય એ વસ્તુનો, પછી એ સોલ્વ આપણે બીજે કરવી છે. જે કાર્ય કર્યું છે વાંકું આ વેળેલો હોય ને આ અથડા માર્યું સીધું થાય અહીંયા જ મારવું પડે. જ્યાં જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર તીરડી ઉપર ટોસો મારે તો જ પડાઈ ગયો પડે. તીરડી હોય જાય કેડા પર ટોસા માર્યું તો એટલે હવે ગોળ ચાલુ કરો હે ને એક એક પદ બોલો તા હું